એમ છો તો ઇટ્સ માય ન્યૂ ફાળું બ્લોગ તમારું સ્વાગત એક નવા ફાળું બ્લોગમાં. તો હાલ ફિલહાલ પર બસ ચાલુ કર્યું જ બ્લોગ. આજે મોડો જરા કહેલો પણ હા સવારના એક ક્લિપ રેકોર્ડ કરી હતી એ તમે જુઓ. એકદમ વાદળા ને બધું હતો, વરસાદ જેવું. પર જે ઊંધી આવી હવા રહેશે ને, જો હમણાં જરાક ઓછી થઈએ પણ તો બી આ જેવી હવા આવેલી ને એવી હવા રહેશે તો વરસાદની ઉમ્મીદ ઓછી હોય. જ્યાં સુધી આવી હવા રહેશે ને એટલે બતાવું કે એટલે કહેવા જાઉં કે આવી હવા રહેશે ને ત્યાં સુધી વાદળ એક જગ્યા સાથે ને એ હાલ્યા જાય એટલે બીજી જગ્યાએ વરસાદ પડવાની ઉમ્મીદ વધી જાય. હવે જ્યાં સુધી અહીંયા દબાણ ત્યાં થાય ને ત્યાં સુધી અહીંયા વરસાદ ના પડે. હવા અને ગરમીના લીધે ડાગડી જ પડી ગઈ અહીંયા. તો હાલ ફિલહાલ પર પહોંચ્યો સ્પોટ લવે અને હવા તો જોઈ ચકોરા તમે. સ્પોટ લવે જરાક જોઈશ બઈશ એવું હશે તો રમીશ ને પછી બીજું શેડ્યુલ ચેક કરીશ ને બાકી હશે એ કામ કરીશ. ના ના કા કેવું નહીં એસી ચાલુ થઈ ગઈ. એસી ચાલુ થઈ ગઈ. આઈ એમ બેક. હાલ પર બેડમિન્ટનની થઈ ગઈ એસી ચાલુ. તો આજે રમશો કેટલા ટાઈમ પછી બેડમિન્ટન અને તમને ગેમ પ્લે બતાવી કેટલા ટાઈમ પછી મેં બગડી ગઈ હતી એસી બેડમિન્ટન. તો હાલ જરાક રમીને બતાવી, મતલબ તમને જરાક બતાવીશ ક્લિપ. અને ફાઇનલી એસી તો ચાલુ થઈ ગઈ અહીંયા. તો હાલ ફિલહાલ પર આવી ગયા સ્પોર્ટ ક્લબથી રમીને અને વાગ્યા 7:30 થશે. તો આપણે શું કે જરાક નાહી ધોઈ લઈએ. શું કે જરાક ગરમી એટલે ગરમીના ટાઈમ સિઝનમાં નાહી લઈ તો શું કહેવાય કે મજા આવે, ફ્રેશ થઈ જવાય. તો નાહી લઈ એના પછી જોશું શું કે શું આજે છે આપણે અહીંયા તેરસ મતલબ ઉદી તેરસની આપણે અહીંયા આવે બાપાની તેરસ કરવાની આવે. એટલે શું કે એ બધા ભેગા થઈને પ્રસાદી ચડાવવામાં આવે, ખીર બનાવવામાં આવે, ખીર ચડાવવામાં આવે. એના પછી ભેગી બધા અમે ફેમિલીવાળા ખાવા બેસીએ બધા એક ભેગા. હાલ ફિલહાલ પર મસ્ત રીતે નાહી લીધું હોય ને હાલ પર શું કે બારી ખોલી દઉં કેમ કે બારે પવન અખર લાગેલો હરખી ત્યાં જો પાંદડાને લાગે એટલે. અને નીચે ક્રિકેટ રમેલા છોરા હાલ ફિલહાલ પર આ પ્રીતે યુગ એને બધા. તો બારી ખોલી દીધી ને હાલ પર વાળ હોલશું અને નીચે જરાક વાર હવામાં બેસશું. અને એના તો હાલ ફિલહાલ પર આપણે આ થઈ ગયો હતો નેક્સ્ટ ડે ને નેક્સ્ટ ડેમાં બી પછાડ થઈ ગઈ હતી. એટલે સમજો કે બીજો બ્લોગ બી તૈયાર કરીને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો હોય એટલે તેનાથી પહેલાં અમને આ એન્ડ કરવો પડશે જેનાથી અમે બીજો બનાવી. તો શું કે હાલ ફિલહાલ પર નવા બનતા નથી એટલે જૂના એટલા થાય રહે. તો હાલ ફિલહાલ પર આ બ્લોગને પહેલાં એન્ડ કરી તમને મારું એકદમ બીજા ફાળું બ્લોગમાં. અને ફાઇનલી બેડમિન્ટન એસે ચાલુ થઈ ગઈ એટલે અમે રમાશે જરાક એટલે ગરમીના સિઝનમાં એના લીધે અમે રમતા નહોતા. તો હાલ ફિલહાલ પર આ બ્લોગને કરી એન્ડ. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ એન્ડ. તમને મળું બીજા ફાળું બ્લોગ.